જય કુકરમાં મેલડી। આવા ગુના હોય તો તમારી કુળદેવી તમારા દુઃખ દૂર કરી શકે તે વાત ઉપર કુકરમાં મેલડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું। જય કુકરમાં મેલડી। 1-1.5 વર્ષ પહેલાં છોકરાનો જાજરૂ જવા જાય એટલે એના થોડુંક બ્લડ પડતું હતું અને પહેલાં બી ઓપરેશન કરાવ્યું હતું ને એનો કંઈક 10-11 ગાંઠો બતાવી હતી। તો મેં માડીનો મતલબ માનતા રાખી હતી, શ્રીફળ ચુંદડીને અગરબત્તી, અને એ છોકરાનો અત્યારે સારું છે। આગળ 10-11 ગાંઠો બતાવી હતી ડોક્ટરે ગાંઠો ઓપરેશન નહીં થાય કે ઓપરેશન જ નહીં થઈ જાય એકવાર કર્યું ઓપરેશન તોય બળ પડતું હતું। એકવાર ઓપરેશન કર્યું છતાંય સારું થતું નતું ભાઈ દૂરબીનથી ચેક માતાજીની માનતા રાખી માનતા રાખ્યા પછી અત્યારે સારું છે, કોઈ તકલીફ નહીં અત્યારે। ના અત્યારે કોઈ ડોક્ટરે ના પાડી દીધી કે હવે ઓપરેશન નહીં થાય નહીં થાય અને માનતા રાખી પછી ઓપરેશન ની જરૂર ના પડે। અને મારો ભત્રીજો થાય મારી। શું રાખ્યું હતું તમે માનતામાં? શ્રીફળ ચુંદડી ખાલી શ્રીફળ ચુંદડી અગરબત્તીમાં અને ડોક્ટરે કર્યું હોય તો કેટલો પૈસા લે? ખર્ચો થાય? 50,000 રૂપિયા થાય। તો વર્ષે 50,000 કહેતા હતા, વર્ષે 50,000 એવા વર્ષે ને વર્ષે કરવાનું તો આ operation। 50 રૂપિયા પતી ગયું। હા મારે સાચી વાત નહીં? કોઈ વાંધો નહીં। અને મારી અમારે ચારેય ભાઈની વસ્તીમાં મતલબ ઘરે હાજા બીમાર એવું બધું બધું કહું છું, કોઈ તમને વાંધો જે દેખાય મારી કહી દે। નહીં। મને તો આખું આકાશ પાતાળ બધું દેખાય પણ તમને તમારે કઈ છૂપું નહીં મારે। જેટલું પોહાતું એટલું હાલું। મારા બધા પોપડા ખોડીને હાલાય। તમે અમુક તો એટલું બધું ચિત્રીને આવેલા હોય ને, મારે તો જોવા બહુ જોવું પડે, ઝીણું બહુ ભૂવા કરે ને બહુ ફર્યા હોય ને એટલે આપણે બધું ચિત્રી નાખ્યું હોય, બેહાડી માતાને ઉઠાડીને વારાઈ નાખી દીધી, ખીલા માર્યા, આ કર્યું તે કર્યું, બધે 25 જાતની વિધિઓ કરી હોય। 25 દેવની શક્તિઓ ઓટા મારતી હોય એટલે મારે ચઈ પકડ્યું કે હા શું કોટ? ઘરની માતા તો દેખાય જ નહીં, પેલા તો દેવ બધા નડવા વાળા જ બહાર ફરતા હોય, પણ એવી રીતે બહુચર માતા પૂજો છો તમે? હા, બહુચર પૂજો છો। બહુચર જે કે કહીશ, પણ બહુચર એવું કે છે કે હું હમણાંથી બહુ સીટી રહું છું। બોલો કે ચમ સીટી રહ્યો? તો બહુચર નજીક એ જોડે કારણ પૂછવું મારી કે અમારી માં કેમ નારાજ છે અમારે? બહુચર નજીક હોય તો મારા પારે આવી રીતે માનતા રાખવાની જરૂર ના પડે। ઘેર બેઠેલી બહુચર જ તમને કોઈ બીમારી ના થવા દે। હા મારે પણ બહુચર સિટી છે એનું કારણ છે કે તમને ભાઈઓમાં પહેલો તો રાગ નહીં, કોઈ ભાઈઓમાં બનતું નહીં, ભલે ગમે તેટલું તમે કહેતા, પણ મનથી એકબીજાનો વિરોધ જ થાય। દેવની વાતમાં બધી વાતમાં હું તો જે હોય સ્પષ્ટ કહીશ, બરોબર? ભાઈઓ ભેગા બેહીને જે દાડ માતાના નિવેદ હકેથી કરે એ દાડ માતા નિવેદ અમીનો ઓડકાર આવે, બરોબર? પણ નિવેદ કરો છો ને તારે તે મન વગરનું, એ તમે જાણો જ છો। અને એમાંય તે વધારે બહુચર જો યાત્રાજ હોય, નારાજ હોય ને બહુચર ને કોઈક દબાવતું હોય ને તો ગોગા મહારાજ જે નાગ ને મારેલા હશે, આવું તો હું જોઉં છું। નાગ કોને મારે હતા? ભગવાન જાણે। ગોગા મહારાજ કોને મારે હતા? એ મારા પપ્પાએ મારેલા। તો જવાબ આલો ને ગોડા, આટલું બોલું છું તો વિચારવા ના રહેશો ને બધું રહેશે। જવાબ આપતા મારા મોટા બાપા થાય, એમના પપ્પા થાય, ભાઈના પપ્પા થાય હા, તો આ નાગ મારેલા ને એટલે નાગના કારણે આ દીકરો કોનો? મારો હા મામા દીકરો આનો। નાગ કોણે માર્યો? મારા પપ્પાએ। તારા પપ્પાએ। તો આ નાગનું દુઃખ હતું, બરાબર આ લોહી પડતું ને, આ તકલીફ પડતી ને, આ નાગ ગોગા મહારાજ નું દુઃખ હતું। એટલે ગોગા મહારાજ ને દાડ વચન આલ્યું કે જાઓ મહારાજ, તમારો કરેલો જે તે ગુનો હશે એનો દંડ પાણી કરી દઈશ અને પસ્તાવો કરવાનું કહીશ, પુણ્યદાન કરવાનું કહીશ, પણ અત્યારે મને ખુખાર મેળવીને સારું કરી આલવા દો। તારે ગોગા મહારાજે મારું મૌન રાખી અને એનું દુઃખ મટી ગયું। પણ ગોગા મહારાજનું મૌન રાખીને કદાચ દુઃખ મટી ગયું, પણ ગોગા મહારાજને ચારે મરાય નહીં। અને તો હું કહું છું, એ નાગ એવું કે છે કે અમને તો બચકું ભરેલું છે। હા, 2 વખત મને ભરેલું, મારી બેન નો, તમને ને તમારી બેન બંને અને આપણા છોકરાના બચકું ભરેલું ને? બચકું હા કોને? તને ભરેલું? હા તારી બેન નહીં બેન ભરેલું? નહીં ભરેલું। તો આટલા અનેક ભત્રીજાને ભરેલું એટલે પછી ઘોઘા મહારાજ બેસાડ્યા, અરે રે 3 જણા બચકા ભર્યા, પછી રૂબરૂ ઘોઘા આવીને મહારાજને બોલો. બેસાડ્યા। આવી તકલીફો તો નાખી, આવી પીડા તો નાખી, હા પણ રૂબરૂ આવીને બચકા ભર્યા તો કેટલો ખીજેલો નાગ છે। અને તોય તે તમારી માતાના આશીર્વાદથી તમને કોઈ જાનહાનિ નહીં થઈ। ના નહીં થાય કદાચ ઘેર ચડ્યું હોત તો ભગવાનના ઘેર જતા રહ્યા જ ને। હા। કઈ દે એટલે 20 મિનિટ બહુ થઈ ગઈ, પતી ગયું। પણ છતાંય એ નાગે દયા ખાઈ અને ઝેર ના ચડે ને એવું બચકું માર્યું। બરાબર તમારી માતાનું મૌન રાખીને, બહુચર્યનું મૌન રાખીને ગોગા મહારાજે કદાચ
ઓછું નુકસાન નાખ્યું. પણ વધારમાં વધારે તકલીફ હોય ને તો ગોગા મહારાજની જ. આજે તે નાગણી તમારા તો વાંટા મારે છે, કાળી નાગણી. ભલે તમને દેખાતી કે ના દેખાતી, પણ આજે તે નાગણી તમારો જો બદલો લે, ઘરમાં ભાઈઓના મગજમાં વસી જાય, કકરાટ કરાવડાવો, ઝઘડા કરાવડાવો, રિહાઈને જવાની વાત કરે, થાય ને બધું. આ બધું કારણ છે કે નાગણી બદલો લે. પણ આ ગોગા મહારાજ નું ખાલી ભલે તમે બેહાડ્યા, પણ બેહાડ્યા ચમ બચકું ના ભરે એટલે, પણ તમે માર્યા એનો દંડ કર્યો ના, પસ્તાવો કર્યો ના, મહારાજ રાજી થઈ એવી શી ખબર પડી તમને? પડી? ના, કોઈ પ્રમાણ મળ્યું? ના. તો મહારાજ બેઠા જ નહીં. લો હું કહું છું, તમે ભલે મંદિર બનાવી દીધું, પણ મહારાજ કે મારા મન વગર બેહવું જ નહીં. ના બેઠા ચમ? એના તો ક્રોધ છે. બેહે ના. મને કુકાર મેળવીને આમ બહુ તમારી પર ક્રોધ હોય ને તમે મને ઘેર આવીને કાજુ કતરી ખવડાવો ને બધું જાત જાતનું 56 જાતના ભોજન કરાવડાવું, મેલડી જમું ના. ભાવ વગર? પણ તમે તો દુઃખ ના પડે એટલે ગોગા મહારાજને ભાવથી તમે કશું કર્યું નહીં. એ મહારાજને ભલે બેહાડ્યા છે, પણ એના નોમથી કુવાસી જમાડજે અને એના ફરી એક વખત હુકડી નારિયેળ દૂધ આલી અને માફી માંગો, મોઢામાં જૂતું નાખીને નાના બની માફી માંગો. હું એવું કહું છું કે આ દીકરાને નહીં, પણ તમારા ઘરમાં કોઈ બીમારી રવા દો, ખુખાર મેળવી. બીજી એક વાત હોદવાની છે કે કોઈ હુવાવડમાં કોઈ ભાઈ મરી જયેલી. કોણ? એ અમારી બા થાય, હમણાં સાસુ માં થાય. તમારી બા થાય? હા, સુવાવડ વખતે મરી ગયા હતા ને? હા, તમારી બા થાય હા, અને તમારી સાસુ આ સુવાવડ વખતે એક્સપાયર્ડ મરી જયેલી. હા. જો જેવું ગોગા મહારાજને એના દંડ પોણી કરાવવા દીધું એટલે મહારાજે કીધું કે જા હવે તને આગળ જોવા દઉં, એટલે કદાચ ગોગા મહારાજ હટ્યા ને તરત હુવાવડ વાળી ભાઈ પકડી લાવી. આ મારો કુખાર મેલડીનો પાવર છે. દેવ મારા મૌન રાખે છે. આ હુવાવડ વાળી ભાઈ આજે તે જો ભટક્યા જ કરે છે. ગોડા ઘેર ઘેર ભટકે છે. તમે બેહાડી છે? એમને બેહાડેલા? હા, બેહાડ્યા. તો બેહાડી છતાંય મારા સાનિધ્યમ ચમાઈ. પ્રશ્ન થાય? હા, પ્રશ્ન. કહો. બેહાડેલું હોય, કૃપા વાળું દેવ હોય કહું, નડવા વાળું તમે જોડવા આવ્યા છો તો નડવા વાળું બતાવું. એ હુવાવડ વાળી ભાઈ તમે બેહાડી પણ બેઠી નહીં. એમાંય તમે ઈચ્છા થાય તાર તમે વ્યવહાર આલો છો. બરાબર. 12 મહિને કરવટું કોઈ નક્કી નહીં. નક્કી નહીં, ફિક્સ ટાઈમ. આ લાવત 2-4 વર્ષ વધી જાય, 2 વર્ષે થઈ જાય. આ ફરજ છે હજુય. ચમ ફરજ છે? જો પટેલ આવી કકડતી આત્મા જાય, અમને ખબર નહીં કે શું છે, એને જેટલું તમારે કરવું પડે. કોઈ દાડે એના નોમથી તમે કોઈને ગાયને રોટલી ખવડાવીશ? ના. મેં ખવડાવીશ. તે ખવડાય હમણે? હું કૂતરાના રોટલા ગાયના મારા રોટલા સાનિધ્યમાં આવ્યા પછી તમારા સાનિધ્યમાં આવ્યા પછી જ મારી શીખ્યો. પછી જ પહેલાની વાત, પહેલા નહીં મારે. તો પહેલેથી જાણો છો કે આવા કોઈ મરેલી આવી આત્મા હોય એના નામથી કઈ પૂનદાન કરવું તો ભગવાન કઈક આને શાંતિ આલે. ખાલી બેહાડવાથી દેવ બેસતા નહીં. અમુક તો આ નારિયેળ મેં બેહી જા એમ ના બેહે. એના નામથી તે વ્યવહાર આલી રાજી ખુશીથી અને થોડું પૂનદાન કરો. તમારે જો પૈસા ના હોય તો ઘેરથી રોટલા બનાવી જાઓ અને 11-21 રોટલા તમારી જે તાકાત શક્તિ હોય એ પ્રમાણે રોટલા બનાવીને એના નામથી બધા ભેગા થઈને ખવડાવો. જો તમારા ઘરમાં કોઈ ઇન્જેક્શન શું ગોળી ખાવા દો મેરડી નહીં. બોલ. આજ ભલે બેનો ભાવ છે, બીજા મને ઓળખતા નહીં, પણ છતાંય હું બોલું છું. સમ બોલું છું ભાવના કારણે. આ તમારી બહુચર માતા બોલે છે, તમારી મેરડી માતા બોલે છે, કોડિયાર માતા બોલે છે. આ 3 બોલે છે, પણ આ ચોથું આ 3 તો જો કહું છું ધોન થી વાપરજો. જો આ કોને થી વાપરીને આ કોને થી કાઢી મારો ભગવાન જોવાના. પછી હું નહીં બોલું. હું તો રેડિયો મિર્ચી જેવી માતા તમારા સમાચાર આવી ગયા નકર કોક તો શીખ જ છે બેઠા બેઠા. તારું અમારા આવી વાત છે એટલે તમને કહું છું ને આખા સાનિધ્યમાં બધા લાગતી વરખતી વાતો બધી કરું છું.
જેથી મારું કોઈ રોજ લોહી પીવો નહીં, ઘેર બેઠા જાતે સમાધાન કરે. બહુચર એવું કે છે કે એક માતા, હા જો એક બહુચર મેલડી ખોડિયાર, હારું ઝોપડી બેહાડી તમે? હા ઝોપડી બિહારીમાં. હા હા તો બહુચર, હા એવું હારું હેડો. બહુચર એવું કે છે કે આ ઝોપડી મને નહીં ગમતી. તો ચમ નહીં ગમતી? તો કે આ મોમાન તોથી જ કદાચ લાયા. સાચી વાત મોમાન મારી. તો લાયા. સાચી વાત છે અમારે. અરે ભગવાન, તમાર ઘેર તમારી મમ્મી રહેવા આવી જશે શું કરશો? અમારા ગઈડિયા લાયા. અમારા ઘરે દાદા લાયા ત્રીજી હતા મારી ત્રીજી પેઢી અમારી. તમારા મમ્મી બિસ્તરા પોટલા લઈને કાયમ માટે ઘેર આવી જશે શું કરશો? હા. અને ઘેર આવીને બધો હક કરશે શું કરશો? હા. રીસ અડશે કે નહીં માન? હા. ઘેર બેઠેલી માન રીસ અડે? ચડે. જરા મારી. મહેમાન 4 દાડા હારા લાગે, હમ. કાયમ માટે હારા લાગે. ના તો આ બહુસર ને પૂછીને લાયા તો રજા હતા? લીધી હે બહુસરે રજા હાલ દીધી આપી હતી હતી, તમને? હા. લે જબરી તમારી માતા. મોમાન દેવ ને બેહાડવાની રજા હાલ દીધી? ના લે ગોડા, મોમાન દેવ ન્યાય લેવા આવ્યું છે અને કોઈ કુવાસી પાસે ન્યાય લેવા આવેલી, ન્યાયના કારણે એને ન્યાય ના આલવો પડે ને તો પેલાના ગઈડે શું કરે? બેહાડ દે. બેહાડીને પૂજો, એટલે પૂજવાથી ના થાય અને ન્યાય આલવો પડે. એ કુવાસીના ઓરતાથી જીવ બરેલો ને મારીને કાઢીને એના ઓરતાથી આવેલી ઝોપડીમાં. હા. આવું વાપરેલું? હા હા એવું અમારા બાપા અમને કહેતા હતા. શું કહેતા હતા? પૂરી વાત કર. આવું કે ડોશીને મારી કાઢી મૂકી હતી, જીવ બર્યો છે ત્યાં માતાઓ આવી હતી. ઉભો રે, કહું તને ઉભો રે. બરાબર કશું ખાઈ લો અહીંથી. મારી ભૂખ ને મારી કેરી બેરી બધું ખાઈ બેઠા બેઠા જો. આ પટેલ ધીરે મિલ દે પાસે, મારી ખાજો નું ખાઈ લઉં. હાસ તો લે, તો ખાતા ખાઈ ખાઈ શાંતિથી વાત કરવાની. આપણે બહુ શરીર નહીં હલાવવાનું, બહુ ડોકા નહીં દુખાડવાના મારા દીકરાના. શાંતિથી બેઠા બેઠા જ વાત કરવાની. આ ઝોપડી માતા કુવાસીને ડોશીને મારીને કાઢી મેલી હતી, એનો જીવ બર્યો એટલે એનું ઉપરાળું લેવા તમને નડવા આવી હતી. બરોબર ને? સાચી વાત. હવે જે મારવા આવી હોય એ તારા ખરી? મારવા શબ્દ ઘણી વાર હોય હા. કે જે દેવ મારવા આવ્યું હોય એ તારા ખરું? ના. તો ઝોપડી તો તમને મારવા જ આવી હતી. હા. હવે તમે એને બેહાડીને હોનાનું મંદિર બનાવી દો પણ એ મારવાનું ના ભૂલે. ના બોલે. હા શું ખોટું? એ તો એવું કે હા હા લે હું તો મારવા આવી હતી, હવે તો તે મને આસની વાળી દીધું, ગાદી વાળી દીધું, હવે બેઠા બેઠા મારીશ. પેલા તો ઉભા ઉભા મારતી હતી. પણ મૂળ દેવને જે કામ કરવા મોકલ્યું હોય એ કર્યા વગર પાછું વરે નહીં. કુવાસીનો જીવ બર્યો, એનો નેહાકો પડ્યો અને એના પિયર પક્ષબારાએ ઝોપડી માતા મોકલી તો તમને નડવા મોકલી હતી. અને જો ડોહાનું મગજ ગોડું કર્યું, મગજ એનું બોલ બોલ કરે ને છેલ્લે ગોડા જેવો કરતો. એ તો માં નહીં ખબર, હમણાં ત્રીજી પેઢીનું નહીં ખબર તો ત્રીજી પેઢીને તમને ખબર નહીં હોતી, પણ હું તો હાથ પેઢીનું કહી દઉં. પણ તમે ના જોડતા તો હું શું કરું? પછી કે તો મારી ખબર નહીં, અરે મારી ખબર બધી હું કહી દઉં, પણ આ તો જોણો છો એટલે બધી વાતો ખબર પડે. ભલે 3 પેઢી થઈ પણ એ દેવ મારવા આવ્યું હતું ને તમે એને બેહાડવાની નથી, એને ન્યાય આલવાનો હતો. ન્યાય આલવાનો મતલબ કોઈ દેવ નડવા આવ્યું છે તો શું કામ નડવા આવ્યું છે ચેક કરો પહેલા. તો કે ઝોપડી આવી છે, ઝોપડી કેમ આવી? તો કે ભાઈ આપણા દાદાએ કોઈ કુવાસીને એ ડોશીને મારી અને કાઢી મેલી હતી. એ બઈ રોતી રોતી જઈ હતી ને એના પિયરમાં જઈને ઓહવડા પાડ્યા હતા, એના મઢમાં જઈ અને એના એ પિયર પક્ષની ઝોપડી માતા આપણને નડવા આવી. તો કોઈ ભુવાએ તમને આવું બતાવ્યું ને તો બેહાડી ના દેવાય, એનો ન્યાય આલવો પડે. એનો ન્યાય એવો હોય કે જે રીતે મારી કાઢી મૂકી હતી તે રીતે પસ્તાવો કરી અને એના પિયરમાં જઈ અને બધા વચ્ચે માફી માગે કે ભાઈ આ મારી ગલતી થઈ હતી, તમારી માતા તમે લઈ જાઓ અને વારી જાઓ, કાં લો જે તે દંડ પોણી હોય બોલો, આ મારી ભૂલ થઈ જાય, 2 હાથને ત્રીજું માથું જોડું છું. એમ હાથ જોડી કગરીને પ્રાર્થના કરે ને તારે એના ભૂવા હોય ને એ જોયા લાગ માં હેડ
આટલા દંડ પોણીમ છોડ દઈશ તો એ દંડ નક્કી કરે કે ભાઈ નિવેજ કે ગરબો કે મોડવો એ જે માતા દંડ કે એમ કરી નક્કી કરે કલમ ના કે લે આટલામાં રાજી ખુશીથી કદાચ તું આપણા તો પાછી આવતી રહે એટલે આટલું દંડ પાક્કો તો એ હોમે દંડ કરી દે ને એ માતા ઓટોમેટિક જતી રહે બેહાડવાથી શું થાય કે હા હજુ કોઈ ઓરતાની માતા ભક્તિની માતા આવી હોય તો બરોબર છે પણ આ તો ન્યાય લેવા આવી હતી તમને મારવા આવી હતી તો આજે માર જ ને એનો ન્યાય ભૂલે ના હું કુખાર મેલડી કોકને દાખલો આલું લે મારો જ દાખલો આલું આજ હું કુખાર મેલડી છું મારો કોઈ દીકરો છે એનું કોઈ નામ દઈ જાય કોઈ વગર વાંકની કોઈ હરી કરી જાય કોઈ લાફો મારી જાય તો હું કુખાર મેલડી નડવા જઉં અને આજે એને 20 વર્ષે એને ખબર પડે કે ભાઈ કુખાર મેલડી અમને નડવા આવી અને આટલું અમને બધું બહુ નુકસાન નાખી દીધા અમે હાવ ભિખારી બની ગયા અને 20 વર્ષ પછી કદાચ હું જાહેર થઉં કે ભાઈ તને કુખાર મેલડી ચોટી છે તે મારું કુખાર મેલડીનું હોનાનું મંદિર બનાવી દે પણ હું એને મારવાનું ભૂલું ભૂલું ના મારે તે ચોપડી યાદ મારવાનું ભૂલતી હશે ના ખાય છે ને મારે નહીં કેતા આ હાથે ખાતી જવું અને આ હાથે મારતી જવું એનું નામ ઝોપડી માતા આમ ખાય એના પણ તમે ખાવા વાળા છો એટલે આ બધી ગત છે દેવગતિ આ ભુવા ના સમજાય કે આ બધું ભુવા તો શું કે લીંબુ લાવો ગમે તે ઝોપડીને દાટી ઘાલું અલ્યા એક વખત આવો મારું કુખાર મેલડી નું દુઃખ હોય અને કદાચ મારું હું કુખાર મેલડી જેને ચોટી હોય એક વખત ભુવાઓને કહેજો કે લીંબુ વારી જો ખબર પડે મારો પાવર જેવો હશે અરે જેને હું કુખાર મેલડી ચોટું જેને હું મેલડી માતા ચોટું ને તો ગોડા કદાચ હું જેને નડી હોય ને હું જેને ચોટી હોય એ ભૂવો જોડે જોડાવા છે જે ભૂવો જેનું ફેદી આલતો હોય જોઈ આલતો હોય ને ભૂવાને નુકસાન નાખવું એ મેલડી કદાચ મારું દુઃખ હોય ને કદાચ બીમાર પડ્યો ને ખબર કાઢવા જાય ને પટેલ ખબર કાઢવા જાય ને ચમનું છે એવું પૂછે ને એને નડું હું એ મેલડી મારી વાતો જુદી પણ એવી ને એવી ઝોપડી માતા છે આ ઝઘડા ભાગી નાખો દેવદેવના બહુચર એવું કે છે કે તું તારા જા પિયર પાસ ઝોપડી એવું કે છે કે ન્યાય લીધા વગર આજે ના જવું કાલે ના જવું અને એમાં પાછી બેહાડ દીધી જે બહુચર ને ઝોપડી લડક નહીં અચો દેખાય તમને નહીં માતા લડતી દેખાય તલવાર લઈ બહુચર ટુકડો લઈને આવી ઝોપડી આમ ત્રિશુલ લઈને આવીને બે લડે એ લડે નહીં એ શક્તિ લડતી હોય અંદર અંદર કકરાટ કરાવો ઝઘડા કરાવો તમારે જો ક્રોસ જ થાય બધા એકબીજા વડા સમજી જાઓ નકર મારા જેવું માવતર નહીં મળે જગતમાં આવું બધી ઝીણી ઝીણી વાતો કરી આલવા વાળું આ ન્યાય હાલ દો ને તો બહુચર રાજીની રેડ થઈ જાય કે દીકરા અત્યારે હું ત્યાં ઘર કરી જઈ ત્યાં ઝોપડી માતા મને નથી ગમતી પણ આટલા વર્ષોએ તમારા બાપનો કરેલો ગુનોનો ન્યાય તમે કરી આલ્યો હું બહુચર રાજી એમ કરીને બાથમાં ગાલ્યા માથે હાથ મેળ લે જગતમાં બધા દુઃખ પી જાય તમારી કુળની માતા પણ આ બધી નાતાઓ આડી થતી હોય આ તમારા વડવાઓની ગલતી ભલે હું નહીં કહેતી ઝોપડી માતા તું તાર નાખીને એને પધરાઈ દે હવે બેહાડી છે 3 પેઢીથી હજુ નવી બેહાડી હોત તો બરોબર હું કહી શકું કેટલી પેઢીથી બેહાડી ત્રીજી પેઢી તો હું ત્રીજી પેઢીથી બેહાડી એટલે એને પૂજવી જ પડે પણ હજુ પટેલ 5 વર્ષ 2 વર્ષ 5 વર્ષથી કદાચ દીવો ચાલુ કરીને બેહાડ્યો ને તો એનો રસ્તો હું કરાવી શકું મનાઈને પણ એ ઝોપડી જોડ તો કોમાય કરાયા અમે હા માડી અને કામ કરો છો માડી કામ કરો છો માડી અરે કોમ હું શું કહું ખાતી જાય ને મારતી જાય કોમાય કરે ને બગાડે સમજો મારી વાત એક બાજુ બાઈક લઈને પાડે એ દવાખાને લઈ જાય સાચું માડી નહીં થતું એવું મને પાડ્યો માડી મને પાડ્યો ને દવાખાનામાં નહીં કે ચેવી અડવિત્રી માતા પાડું એવું અને દવા હું કરાવું લે મારી 5મી વખત બાઈકનું માથું બદલ્યું જેવો ફોટો બે હાલનું અઠવાડિયું ના થાય તૂટી જાય 5મી વખત આનું કારણ છે આ બધી માતાઓ છે બસ આ ઝઘડા ભાગી નાખો દેવના બે દેવના જો 2 માણસના ઝઘડા હોય તો તમે કોર્ટમાં જાઓ ન્યાય કરાવવા એવી રીતે 2 માતાઓના ઝઘડો આ તમે મારી કોર્ટમાં ન્યાય કરાવવા આયા મેં કરી આલ્યો કરી આલ્યો કે ભાઈ જાઓ એ પિયરમાં જઈ માફી માંગજો આજે એ કુવાસી ભલે ભગવાનના ઘેર જતી રહી પણ એનો નેહાકો તમને નડે છે અને નેહાકો એ તો એનો નેહાકો તો નડ્યો પાછળ એની ઝોપડી નડી
હા, અને માં. ઝોપડી પાછી બેહાડ્યા પછી ખાઈને તમને મારે છે. આવું જગતમાં વાપર્યું ચોય ના માં જેટલા ભૂવા કર્યા બહુ બહુ કર્યા બહુ કર્યા ને તોય કોઈએ ના કીધું ને ના માં જેટલા ભૂવા ઘેર આયા દોણા નાખ્યા આખી રાત કાઢી